વડોદરામાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો। વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદને પગલે રોડ પર પાણી જ પાણી ભરાયા છે। ભારે વરસાદના કારણે રોડ રસ્તા સુમસાન બન્યા। સવારથી જ વરસાદ શરૂ થયો, જેના કારણે રસ્તાઓ પરથી હવે પાણી વહેતા થયા છે। રસ્તાઓ પર વાહન ચાલકોની અવરજવર ઓછી થઈ ગઈ છે। દિનચર્યા પર લોકોની અસર પડી છે। જનજીવન ખોરવાયું છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, વડોદરામાં સવારથી જ વરસાદ શરૂ થયો છે, કયા પ્રકારની સ્થિતિ, શું માહિતી? બિલકુલથી જે રીતે હવામાન વિભાગની આગાહી હતી, વડોદરા શહેર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, તેને જે પગલે હાલ વડોદરા શહેરમાં વરસાદ છે તે વરસવાની શરૂઆત થઈ ગઈ હતી અને શહેરના અલગ અલગ એવા જે રસ્તાઓ હતા કે જે પાણીની અંદર ગરકાવ થયા હતા। જોકે છેલ્લા 1 થી 1.5 કલાકથી વરસાદ છે કે તેણે વિરામ લીધો છે અને ધીમે ધીમે આજે તમામ પાણી છે તે ઓસરી રહ્યા છે। જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને તંત્રએ પણ તૈયારી કરી છે। મોડી રાત સુધી કલેક્ટર તેમજ જે મ્યુનિસિપલ કમિશનરની કચેરી હતી ત્યાં બેઠકો કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ છે તેને પણ હાલ એલર્ટ કરી અને કોઈ પણ જગ્યાએ જો પરિસ્થિતિ બગડે તો તાત્કાલિક પહોંચી વળવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। વડોદરા મ્યુનિસિપલ કમિશનર છે કે તેમના દ્વારા જે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે કે ત્યાં જે તમામ જે લોકો છે કે તેમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે। સીસીટીવી જે કેમેરા છે તેનાથી પણ તમામ જે ગતિવિધિઓ છે કે તેના પર નજર રાખવામાં આવેલી છે। હાલ જે રીતે વાત કરીએ તો એનડીઆરએફની ટીમો પણ અલગ અલગ જગ્યાએથી વડોદરા ખાતે બોલાવી લેવામાં આવી છે, કારણ કે વડોદરા સહિત આસપાસના જે જિલ્લાઓ છે કે પંચમહાલ હોય, દાહોદ હોય, મહીસાગર, છોટાઉદેપુર, આ તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ છે તે વરસી શકે છે અને કોઈ પણ જગ્યાએ પહોંચી વળવા માટે હાલ એનડીઆરએફની ટીમ પણ સજ્જ છે અને તંત્રએ પણ તમામ તૈયારીઓ છે તે કરી લીધી છે। જોકે જે રીતે હજુ વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે બંધ થઈ રહ્યો છે, પરંતુ જો માં વધુ વરસાદ વરસે તો સ્થિતિ વણસે તે પ્રકારની આવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે બિલકુલથી કોઈ પણ જગ્યાએ પાણી ભરાવાના જે દ્રશ્યો સામે આવે તો તાત્કાલિક ધોરણે પહોંચી વળવા માટે પણ હાલ ટીમ છે તે સજ્જ છે। છોટાઉદેપુર હોય, બોડેલી હોય, ત્યાં પણ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। અમુક એવી જગ્યાઓ છે કે જ્યાં જે નાના નદીઓ છે ત્યાં પણ ઘોડાપુર આવવાની જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે બિલકુલથી આ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા તેમજ જે શહેરનું જે તંત્ર છે તે એક્શન મોડમાં છે અને તાત્કાલિક ધોરણે પોતાની ટીમો પહોંચે તે પ્રકારની કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।